તો આ છે મારો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સમજો આ મારો ભાઈનો છોકરો, આ છે મારો ભત્રીજો. ટાટા કરો બટા. જય શ્રી કૃષ્ણ. તો જો આ મારો ભાઈ છે, અમારે બે બેનો કરતા નાનો છે. અમે 3 ભારુડા છે. મારી બેન ની તમે વ્લોગમાં જોઈએ જ છે, અને ક્યારેક એ છતાં તમને પાછું ફરી વખત બતાવી દેવું. મારા પપ્પા તો ઓફ થઈ ગયા છે, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા. હું ફોટો તમને બતાવું. કેટલા વર્ષ છે મમ્મી? 24 વર્ષ છે ને? હા, કારણ કે અમે નાના નાના હતા. એને પૂછીને કામ કરીએ એમ. અત્યારે તો આપણે ઘરે તો કઈ નહીં. પછી હવે બધાને થોડું ઘણું તો થાય જ ને. ગમે એ કાર્ય કરતો હોય, કારણ કે જો લગ્ન પ્રસંગ હોય કે આમ અમુક કામ હોય તે સાંભળે આપણને, એમ કે નથી તો અધૂરું લાગે થોડું. હવે નહીં બોલે કઈ મારથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો આજ તો મારા મમ્મીને ઘરે આવી ગયા છે, અને કેટલા ટાઈમથી તમને રાહ હોય કે ન હોય, પણ મને તો હતી કે હું મારા મમ્મીને ઘરે જાઉં, વિડીયો બનાવું, એનો બધો પરિચય કરાવું. કારણ કે હમણાં લગ્ન ગયા ત્યારે બધા હશે તો ખરા, પણ તમે ઓળખતા નથી કોઈને. મારા ભાભી છે, મારી એક ભાઈ છે, અને મારા મમ્મી. અને મારા પપ્પા વિશે તો મેં કોઈ તમને કીધું જ નથી, પણ આ બ્લોગમાં તમે બન્યા રહેશો એટલે હું તમને પપ્પા વિશે જાણકારી આપું. અને ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો આજે મારા મમ્મીનો અને એનો પરિચય બધાનો કરાવું. અને અત્યારે અમે આવી ગયા છીએ રૂમે બેહવા, અને જો અત્યારે બધા અહીં બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જઈશું. આજે જો અમારા શાળાની રૂમે આવી ગયા છીએ. તો ઘણા દિવસથી આપણે એક ઈચ્છા હતી કે અહીંયા આવીને આપણે ફૂલ વ્લોગ બનાવીએ, આપણે આ ઘરનો પરિચય દઈએ. એનું કારણ છે કે જો હમણાં આપણે ટાઈમ નથી મળ્યો, કેમ કે જો હમણાં આપણે કાકાજી હારાની છોકરીઓના 2 સાળીના મારા મેરેજ હતા, તો આપણે એમાં પડી ગયા હતા બરાબર. અને પ્લસ ઇનકેજ એની પેલા જે દિવાળી પેલા તાર મમ્મી દેશમાં હતા, તો એ ઘણો ટાઈમ રોકાઈ ગયા દેશમાં. તો એક ઘરે એક વ્યક્તિ ન હોય તો પછી વિડીયો બનાવવાની મજા ન આવે, એટલા માટે આપણે ખમી ગયા હતા. કઈ નહીં, બધાનો પરિચય કરાવી દે મસ્ત. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો તેવું શુભેચ્છા રાખું છું. મામાને ઘરે આવી ગયા એમ ને? સારું. તો આ છે મારો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સમજો આ મારો ભાઈનો છોકરો, આ છે મારો ભત્રીજો. ટાટા કરો બટા. જય શ્રી કૃષ્ણ. તો જો આ મારો ભાઈ છે, અમારે બે બેનો કરતા નાનો છે. અમે 3 ભારુડા છે. મારી બેન ની તમે વ્લોગમાં જોઈએ જ છે, અને ક્યારેક એ છતાં તમને પાછું ફરી વખત બતાવી દેવું. બહુ લાઈટ કહો છે કા નાનો છે એટલે. હા, એટલે અમારે એક જ ભાઈ છે, અને આ અમારા ભાઈનો છોકરો ભત્રીજો એક જ છે. આ તો અમાર બધા 10 છે ને. આ મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો આ છે મારા મમ્મી. આ મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે મજામાં છીએ. તો જો ઈ મારા ભાભી છે, અને આ મારા મમ્મી. અમારી નાની એવી ફેમિલી છે, એટલો બધો મોટો પરિવાર તો ઘણો છે. મારા પપ્પાની 6 ભાઈઓ છે. હું ઘણી વખત તમને કહેતી, પણ અમારા ઘરમાં તો જો મારા મમ્મી ત્યાં તો એટલા જ છે, કારણ કે અમે 2 બહેનો અને મારો એક ભાઈ, અને આ મારા મમ્મી. 4 જણાનો. અહીંયા તો હારે એવી ન્યાય 4 જણાનો તો બરાબર. હા, તાર મમ્મીની ઘરે ટૂંકો પરિવાર છે, અને આપણી ઘરે ટૂંકો પરિવાર છે. બહુ લાંબો એટલો મોટો પરિવાર નહીં, કારણ કે અમે 2 બહેનો ને એક ભાઈ, અમે 3 ભારુડા. અને આ મારા મમ્મી, એમાં 3 ભારુડાના મેરેજ થઈ ગયા છે. મારા એકના મેરેજ થયા હતા, અને આ બેન ભારુના હારે થયા હતા. આ બેન મારા મેરેજ થઈ ગયા ને 11 વર્ષ થઈ ગયા, અને આ બેન ભાઈના મેરેજ થઈને 4 વર્ષ થઈ ગયા. નહીં, લોકડાઉન પછી આપણે વાવાઝોડું હતું ને, લોકડાઉનમાં વાવાઝોડાની મોટી એંધાણ, વાવાઝોડાની મોટી નિશાની. 16 કે 17 તારીખે વાવાઝોડું, અને 19 કે 20 હતા ને ભાવેશ? 20 તારીખે આના મેરેજ તારીખ કેટલી છે? 20 તારીખ. હા, તો 20 તારીખ બરોબર વાવાઝોડામાંથી લોકોના મેરેજ હતા, એટલે આટલા વર્ષ થયા છે. અને મારી બેન ને છે ભાણકી નાની, અને ભાઈ ને છે આ છોકરો જો ભત્રીજો. અને હજી એક મોટું એંધાણ બતાવું વાવાઝોડાનું. તો 5મા મહિનાની 17 તારીખ 2020 હતું ને, 2020 બરાબર. અને મારો જે સંબંધ છો ને 2011 એ 5મા મહિના 17 તારીખ હતી, ત્યારે આ વાવાઝોડું આવ્યું, અને તે દી આ વાવાઝોડું. એટલે હું તો બધી જગ્યાએ વાવાઝોડામાં જ આવી ગયો છું. વાવાઝોડા જેવી લાગુ છું. તે દી પણ 17 તારીખ હતી, 5મા મહિના 17 તારીખ. અને આના લગ્નમાં તમારા લગ્નમાં વાવાઝોડું ઈ 17 તારીખ. આ વાવાઝોડું છે એમ.
એને થોડું કેવાય મારે અને એ તો પાછી મારા માસીની છોકરી થઈ છે. હા ઈ એને તો માસીની મારા બહુ છોકરી કહેવાય થાય નહીં ને. એને બેન થાય કે ને એટલે હા એ તો હા. એ તો જો વાવાઝોડી પછી આવ્યા પણ તો એમાં જ કહેવાય ને કે વાવાઝોડું આવ્યું એમ નહીં. જો અમારા ભાભી હારા છે, મારા ભાઈનો ઘણો અમને સપોર્ટ છે બધાયને, મારા મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ છે. એટલે તમે અમને ફૂલ સપોર્ટ કરો. અને નાની ફેમિલી અને બધા સ્વીટમાં જ રહી છે અત્યારે મારા મમ્મી. અને હવે મારા પપ્પાની વાત કરું તો મારા પપ્પા તો ઓફ થઈ ગયા છે, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા. હું ફોટો તમને બતાવું. કેટલા વર્ષ છે મમ્મી? 24 વર્ષ છે ને? હા, કારણ કે અમે નાના હતા. ભાઈ કવડો હતો? ભાઈ હતો 10 મહિનાનો. જો મારા ભાઈ 10 મહિનાનો હતો, મારા પપ્પા ઓફ થઈ ગયા, કારણ કે અમે તે નાના હતા. કેટલા વર્ષ થાય છે બોલ? કેટલા વર્ષ છે? 22 ના વર્ષ છે ને એટલા વર્ષ છે. 22 ના વર્ષ છે ને એટલે છે. 24-25 વર્ષ થઈ ગયા. કારણ કે માંદા હતા, તાવ ને એવું આવતું, પછી ઓફ થઈ ગયા હતા. કારણ કે અમને તો એક પરોડા ને સાંભળે નહીં. નાના હતા તેને પરોડા એમ કરીને પછી રમી જો મોટા કર્યા ને થોડી ઘણી દુઃખ સુખ તો આપણને આવ્યા જ કરી. તમને બધાને ખબર જ છે. તો એ રીતના એલા ઉપર વાત આવી ગઈ, થોડા સિરિયસ થઈ જાય એમ કે આપણને મજા તો ન થઈ આવે જ જાય ને. એટલે એટલા વર્ષ થયા હોય ને યાદગીરી તો રહી ને. સાંભળે તો ખરું ને. આપણે પરિવારમાં એક વ્યક્તિ ન હોય એટલે થોડુંક અધૂરું તો લાગે આપણને એમ. કારણ કે તો ત્રણેય ફારું એ જોઈએ નથી. હું થોડીક મોટી હતી પણ મારે તેથી પગનું ઓપરેશન કરાવેલું હતું, એટલે મને બહુ સાંભળે ને આમ ખબર પડે કે ઓફ થઈ ગયા. તો હું એટલો બધો આપણે 4-5 વર્ષનો પણ એટલો બધો પેલા વિકાર નહોતો એમ. 5 વર્ષની હતી, 3 વર્ષની ગીતા હતી. 3 વર્ષની મારી બેન હતી નાની, અને ભાઈ હતો 10 મહિનાનો. એટલા વર્ષ થયા બહુ ઓફ થઈ ગઈ. કઈ નહીં, મારી મમ્મીએ જો તો એ કામ બામ કરીને મોટા કરી દીધા. અને હા હવે જો બધા વરાવી પવણાઈ લીધા. હા બધા ઘર બાર તો થઈ ગયા બધે. હા, અત્યારે જો ભાભી ઘરે આવી ગયા એટલે આમ કઈ ઉપાધિ છે. મારી મમ્મી ને તો ખાસ કરીને કઈ ટેન્શન છે જ નહીં, કારણ કે ખાઈ પીવે ને કામ કરીને મજા. મારા ભાભી તો હાડીયું બનાવે, હાડીયું ઘણી બધી લાડ પડી. ઈ મશીન નું કામ કરે છે. બધા અમે જઈને વાપરે જેવું. તો હાલો મારો પપ્પાનો ફોટો તમને બતાવું. જો તો આમાં પપ્પાનો ફોટો છે, લગ્નનો મઢાવેલો છે. જોયો તમે બધા ફોટો? મારા પપ્પાનો ફોટો, મારા પપ્પા નથી એટલે થોડું દુઃખ થાય આપણને એમ કે હોત તો સારું લાગત એમ, મજા આવત ને. જો આમ આપણે અમુક નવીન કામ કરતા હોય ને તો એ સાંભળી જાય, કારણ કે અમે વિડીયો ને એવું બનાવી તો આપણને એમ થાય કે મારા પપ્પાનું હોત તો આપણે એમ કે થોડું ઘણું એને પૂછીને કામ કરીએ એમ. અત્યારે તો આપણે ઘરે તો કઈ નહીં, પછી હવે બધાને એ તો થોડું ઘણું તો થાય જ ને. ગમે એ કાર્ય કરતા હોય, કારણ કે જો લગ્ન પ્રસંગ હોય કે આમ અમુક કામ હોય તે સાંભળે આપણને એમ કે નથી તો અધૂરું લાગે થોડું. હવે નહીં બોલાય કઈ મારથી. તો જો ફેમિલી એવી રીતના હતું, કેમ કે યાદ તો આવી જાય. કેમ કે ઘણી મેં તો છે ને મારે મામા છે, મેં ઘણા વર્ષ પહેલા સુરત આવ્યો હતો ત્યારે એમની સાથે પરિચય મારે છે સારો, અને એમને મેં ઘણી વખત જોયેલા. અને મારા જે સસરા હતા ને એ અત્યારે ખુદ જે મારા કાકાજી હારા છે અને મોટા હારા છે એ ખુદ એમ કહે છે કે એના કોઈ દોસ્તારો તો પહેલાં જ્યાં હું હીરા શીખ્યો ને ત્યાં જ ફેમિલી મારા સસરા હતા ને જે મામા એ ત્યાં જ એ કારખાને કામે બેસતા. ત્યારે અત્યારે જે જૂનો સ્ટાફ મારો ક્યારેક મળે ને તો એમ મને કહેતા કે તારા સસરાને ભગત તરીકે ઓળખાતા. એટલે એમનું નામ હતું ગોબરભાઈ મકવાણા હતા, ઝાલા મકવાણા. પછી એમને બને ને ક્યાં સુધી એને ભગત તરીકે જ બધા ઓળખતા હતા, કેમ કે ગોબરભાઈ તરીકે એનું નામ જ ઘણા કે હમણાં જ મને એક ભાઈ મળ્યા હતા અહીંયા અમારા સોસાયટીમાં જ રહી છે કમળ પાર્કમાં. તો એ એમ કહેતા કે તું કે ભગતનો જમાઈ છો ને? મેં કીધું હા. ત્યારે કે અમે બે કે બધા એક જ ઘંટી હારે કામે બેઠા. એટલે એમ કે આમ માનો કે 24-25 વર્ષ થઈ જાય એક્સપાયર થઈ જાય. પણ
ધન્યવાદ તો મારા હાહુને હું તો આપું, કારણ કે આ ત્રણેય ભરુડા નાના હતા અને પાળી પોસીને મોટા કર્યા ને અત્યારે ત્રણેયને ઘર બહાર કરી દીધા, ત્રણેયના મેરેજ કરી દીધા, એટલે બહુ ધન્યવાદ કહેવાય. અને નાનપણમાં તો મેં એમનું જોયેલું છે કેવી રીતના એને ખેતરનું કામ ને કરેલું છે. કેમ કે જે આ મારો શાળો છે ને એ તો જો નાની ઉંમરે હતો અને કમસે કમ મારો 2011માં સંબંધ થયો ને ત્યારે લગભગ એ 8મું 9મું ભણતો હતો. માનો કે ત્યારે એને કંઈ ખ્યાલ જ નહોતો. લ્યો ને મારો જ્યારે સંબંધ થયો ને એને કાંઈ ખ્યાલ જ નહોતો. આમ ઉંમરે નાની અને મેં પહેલી વાર જોયો ને તો ઉંમર હાવ નાની, એના હાઇટ ને બધી રીતના નાનો હતો. બધું આમ રમવામાં હતો. કેમ કે 8મું ભણતા એટલે 11-12 વર્ષના હોય એટલે ખ્યાલ ન હોય કંઈ. 7મું 8મું ભણતો હતો. હવે તો જોઈએ એને ઘેરે છોકરો થઈ ગયો છે એટલે હવે તો નો ટેન્શન. ઘર એકદમ ફ્રેશ ને મસ્ત મજાનું ઘર થઈ ગયું છે. અને એના ઘરના જો અહીં બેસી ગયા છે. એ પાસે એના હગ્ગા મામાની છોકરી છે અને કુંભણ મેરેજ થયા છે હમણાં. એટલે જો હવે સુખી ટૂંકું પરિવાર અને સુખી પરિવાર. અને જો એનો છોકરો જો અત્યારે ખોળામાં ગળી ગયો છે. જો ટીંગુભાઈ જો સીતારામ કરો બેટા. શું નામ છે બોલો? હા ભાઈ ટીંગુભાઈ. હે મરખો બેન કેવાનું હોય ટીંગુભાઈ હું કરે આમ. હા એટલે વાહ. અને જો અમારા અત્યંતાબેન બેસી ગયા છે અને એને થોડીક ફેમિલી મજા આવી, કારણ કે આ શબ્દ તો અમે તો જો 2 જણા ઘરે હોય ક્યારેક તો અમે તો ચર્ચા કરતા જ હોય મારા સસરા વિશે, કે આમ નાનપણનું કાંઈ યાદ હોય ને એટલે અમે લગભગ હું તો એમ કહું ને કે એવું અઠવાડિયું ભાગ્યે ખાલી જોયું છે કે મારા સસરાને અમે 2 યાદ નહીં કર્યા હોય. યાદ અમે કરતા જ હોય અઠવાડિયે એકાદી વખત. કામ થયું તેમ થયું એમ કોઈ પણ વાતનું અમે કરતા જ હોય. અને આ ઘેર મારા ઘરથી બાજુમાં જ રહી છે અને અમારો આટો હેરો ચાલુ હોય. અને મારી સાળી છે એમને પણ એનો ઘરવાળા અને મારા હાડુભાઈ એ બહુ એકદમ રેડી છે. એમને બહુ સુખ શાંતિ છે. આ ઘરે હવે કોઈ જાતનું ટેન્શન વગરનું છે. હવે રળે અને ખાય પીવે ને કરે મજા. કા બરાબર ને? હા, તો જો આજના અમારા પરિવારનો પરિચય તમને કરાવી દીધો. મારા મમ્મીનો, મારા નાના ભાઈનો, ભાભીનો, ભત્રીજાનો. પણ અત્યારે તો એ લોકો 4 જણા જ રહે છે. મારા મમ્મી, ભાઈ ને ભાભી ને ભત્રીજો અને 2 બહેનો. અમે હારે વઈ ગયો. એવડો જ અમારો પરિવાર હતો. મારા મમ્મી ઘરનો પરિચય તમે જોયો. અને આ જ રીતના અહીંયા આવશું એટલે હવે અમે બ્લોગમાં લેવું. એ લોકો આવશે કારણ કે આ હાટું જ નહોતા લીધા. એ લોકોને આવવાની ઈચ્છા તો ઘણી હતી, બધા કહેતા જ હતા અમને. પણ મેં તો આપણે ફૂલ બ્લોગ બનાવીએ તો મજા આવે એમ, અને તમને તે પરિચય થાય કે મારું પિયર ક્યાં છે એમ. અત્યારે તો સુરતમાં તો અહીંયા જ છે, પણ ગામડે આગરિયા એ લોકો રહે છે. આગરિયા મારું પિયર છે, તમને ઘણી વખત કીધેલું છે. તો આ મારા મમ્મીનું ઘર હતું. અને પપ્પાનું કહું તો એ મારા ભાઈનું હોય. હવે તો ભાઈનું જ કહેવાનું. મમ્મી પપ્પાનું તો હવે મમ્મીની ઉંમર થઈ ગઈ, પપ્પા તો ઓફ થઈ ગયા છે આપણે. એટલે આ હતું મારું ભાઈનો પરિવાર અને મારા ભાઈનું ઘર. હવે અહીંયા આવશું એટલે બ્લોગમાં લેવું, તમને બધાને બતાવશું. મારા ભાભીને બધા અમારા ઘરે આવતા હોય ત્યારે વિડીયોમાં લેવું કઈ રીતના રે કઈ રીતના નહીં એમ. તો સારું ફેમિલી, હવે આજનો વ્લોગ આપણે કરશું એ પૂરો. અને જો ખાસ કરીને તમને એક નમ્ર વિનંતી છે, જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, જરૂર કરજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી વાર મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.